અમૃતાન સુદ્ભવો ભાનુ સસબિંદુ સુરેશ્વર. બહુ સરસ શબ્દ છે કે દેવ ને દાનવો જે સમુદ્ર મંથન કરે છે એ સમયે ચંદ્રની ઉત્પત્તિ થાય છે. અમૃતાંશુ એનું કારણરૂપ હોવાથી ભગવાન અમૃતામ સુભવ. ભાનુ શબ્દ છે. હવે એક શબ્દ સરસ છે એ ભાનુ શબ્દ વાપર્યો છે. હવે ભાનુ શબ્દ સૂર્ય માટે વપરાતો હોય છે. દેખાય છે એટલે ભાષિત થાય છે એટલે ભાનુ છે. એટલે કઠોપનિષદમાં કહે છે ને કે એ દેખાવાથી બધું આપણને દેખાય છે. કે બધું સૂર્યના કિરણથી આપણે જોઈ શકતા હોઈએ છીએ. સસબિંદુ સુરેશ્વર. સસ એટલે સસલું છે. એના જેવું ચિહ્ન છે કોનામાં છે તો ચંદ્રમાં છે. ચંદ્રમાં સસલા જેવું આપણને આકૃતિ દેખાય છે. અને ચંદ્ર સસબિંદુ છે એ પેલું પોષણ કરનાર પણ ચંદ્ર ગણાય છે ને ઔષધિઓનું. તો સુરેશ્વર, સુર એટલે દેવો, દેવોનો પણ ઈશ્વર, દેવોનો પણ ઈશ્વર છે સુરેશ્વર. તો દેવોનું પણ જે ભલું કરનારા છે એ ઈશ્વર છે. ઔષધ, જગત જે સંસાર છે એના રોગનું ઔષધ પણ એ જ છે. જગત સેતુ, સંસારને પાર કરવાનો હેતુ ભગવાનનો છે. એમ જગત સેતુ સત્ય ધર્મ પરાક્રમ. એમ કહે છે કે સત્ય, ધર્મ, પરાક્રમ આ બધા ગુણ જે છે એ ગુણ મિથ્યા નથી. તો આ જે ગુણો જે છે તો એ બધા ગુણોની અંદર પરાક્રમનું મહત્ત્વ છે. તો એ ભગવાન સ્વયં પોતે સત્ય, ધર્મ, પરાક્રમ છે. અને ભૂત ભવ્ય ભવનનાથ એમ બતાવે છે કે ભૂત, ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન આ ત્રણેય જે કાર છે એ ત્રણેય કાળનો જે માલિક છે એટલે ત્રિકાલ, એટલે ત્રણેય કાળનો જે સ્વામી થાય છે એ ત્રિકાલ છે. ત્રણેય કાળથી આપણે છીએ. તો એમ કહેવાય છે કે એટલા માટે બહુ સરસ શીખ ધર્મમાં શબ્દ છે ત્રણેય કાલથી ઉપર જતો રહે. અકાલ, બહુ સરસ સત્શ્રી અકાલ બોલે છે ને. તો કાલથી પણ આગળ પરમાત્માનું બહુ ગજબ વર્ણન છે. તો પાવન કરે છે એટલે ભગવાન એને પાવન શબ્દ વાપર્યો છે. પવન જે પોતે છે એ પવન કરે છે, એ પવન છે. અને ભગવાન એમ છે કે પાવન કરનારા છે એનું પવન છે. અનલ, અનલ એ અગ્નિ માટે વપરાતો શબ્દ છે. તો એમ કહે છે કે અન્ન એટલે પ્રાણ એ આત્મરૂપે ગ્રહણ કરે છે એટલે જીવ અનલ, અનલ છે. તો બહુ સરસ શબ્દ છે કે કામ. હા, જે ભક્તો છે એને જે લોકોની જે કામનાઓ છે એ કામનાઓને પણ અંત પમાડે છે. એ કામ. હા, કામકૃત જે કામો છે આપણા એ કામ એ કરી આપનાર છે એટલે કામકૃત છે. કાંત, બહુ જે સ્વરૂપવાન જે હોય છે એને કાંત શબ્દ વાપરવામાં આવ્યો છે. કામ, પુરુષાર્થની જે આકાંક્ષાઓ જેનામાં હોય છે એ ઈચ્છાઓ કરે છે. તો ક, આમ તો કામ જે છે એમાં ડોંગરે મહારાજ બહુ સરસ વાત કરતા હતા. ક આમ એટલે કાચું સુખ. અને સંસ્કૃતની અંદર જો જોવા જોઈએ તો ક બ્રહ્મા માટે વપરાય છે, અવિષ્ણુ માટે વપરાય છે, મહેશ માટે વપરાય છે. એટલે કામ એ ત્રિદેવનું સ્વરૂપ છે એટલે કામ છે. અને આપણે કામનો બીજી રીતે જોવા જઈએ તો કામદેવ છે. કામ, કામપ્રદ, કામ્ય વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં ભગવાન આપે છે. પ્રભુ જે છે એ ભગવાનમાં જે અતિશયતા છે પ્રભુ. આપણે વ્યવહારમાં પણ ઘણી વખતે પ્રભુ શબ્દ વાપરીએ છીએ. પ્રભુ, તમે મારી વાત સાંભળો. તો પ્રભુ એક ઊંચી વસ્તુ છે. યુગાદિ કુગાવ્રતો નૈક માયો મહાશન અદ્રશ્યો વ્યક્ત રૂપશ્ય સહસ્ર જીતનંદજીત. યુગાદિનો જે કાલભેદ છે એ કાલભેદ જે છે
એ અનુપ કરતા હોવાથી યુગાદિકૃત છે. યુગાવર્ત સમયના રૂપે તમે જોશો તો સતયુગ વગેરે જે યુગો છે એનું આવર્તન થાય છે. માટે